નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સવાલ પર વાત કરીએ. આપણે જ્યારે મગજની શક્તિ કે બ્રેન પાવર એવું કહીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે? શું એ કોઈ સુપર પાવર છે જેને આપણે બસ અનલોક કરવાની છે? આજે આપણે આ જ રહસ્યને વિજ્ઞાનને નજરે ઉકેલવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. શરૂઆત કરીશું એક બહુ જ મોટી ગેરસમજથી અને અંતે પહોંચીશું મગજની શક્તિના અસલી સત્ય સુધી. તો ચાલો શરૂ કરીએ. આપણા મગજ વિશેની સૌથી પ્રચલિત માન્યતા કઈ છે? ચાલો આપણા પહેલા જ વિભાગમાં એનો પર્દાફાશ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે આપણા મગજનો કેટલું ભાગ વાપરીએ છીએ? શું ખરેખર આખું મગજ કામ કરે છે? ચાલો જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. તો પેલી જે ફેમસ વાત છે ને કે આપણે ખાલી 10% મગજ વાપરીએ છીએ, એ સાવ ખોટી છે, એકદમ ખોટી. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની સ્ટોરી નથી, પણ એક બહુ મોટી ગેરસમજ છે. બ્રેન સ્કેન જેવા કે એફએમઆરઆઈ અને પેટ સ્કેન સ્પષ્ટપણે બતાવે છે કે આપણે આપણા મગજનો લગભગ 100% ઉપયોગ કરીએ છીએ, ભલે આપણે સૂતા હોઈએ ત્યારે પણ. કોઈ 90% ભાગ બંધ નથી હોતો. તો સવાલ એ થાય કે જો 10% વાળી વાત સાચી નથી, તો પછી આપણા મગજની અસલી તાકાત આવે છે ક્યાંથી? ચાલો આ રહસ્યને પણ ઉકેલીએ. આપણા મગજની શક્તિ મુખ્યત્વે આ 3 પાયા પર ટકેલી છે. ચાલો આ દરેકને થોડું નજીકથી અને સરળ ભાષામાં સમજીએ. અને આમ સમજો, એક શહેરમાં કેટલા લોકો રહે છે એના કરતાં વધુ જરૂરી એ છે કે એમની વચ્ચે રસ્તા, ફોન લાઇન અને ઇન્ટરનેટનું નેટવર્ક કેવું છે. બસ આપણું મગજ પણ એવું જ છે. વાત કોષોની સંખ્યાની નથી, પણ એમના જોડાણની છે. જ્યારે આપણે કોઈ નવી વસ્તુ શીખીએ છીએ, જેમ કે કોઈ નવી ભાષા, તો આપણા મગજમાં શાબ્દિક રીતે નવા રસ્તાઓ બની રહ્યા હોય છે. અને જેટલી વાર એ શબ્દનું પુનરાવર્તન થાય, એટલો એ રસ્તો પાક્કો અને પહોળો થતો જાય છે. આ જ છે સિનેપ્ટિક મજબૂતાઈ. હવે આ પ્રોસેસ થોડી ટેકનિકલ લાગી શકે છે, પણ એનો સીધો સાદો મતલબ એ જ છે કે જેટલી વધુ પ્રેક્ટિસ, એટલું જ મજબૂત કનેક્શન. બસ જાણે કસરત કરીને મસલ્સ બનાવતા હોઈએ એવું જ કંઈક મગજની અંદર થાય છે. આનું જ પરિણામ છે કે કોઈ એક્સપર્ટ ડોક્ટર ઇસીજી રિપોર્ટને એક નજરમાં ઓળખી લે છે. કેમ? કારણ કે વર્ષોની પ્રેક્ટિસથી એમના મગજમાં એના માટે એક સુપર હાઈવે બની ગયો છે. શું આપણે પણ પોતાના મગજમાં આવા સુપર હાઈવે બનાવવા નથી માંગતા? અને હવે વાત કરીએ મગજની સૌથી અદ્ભુત શક્તિની, એના અસલી સુપરપાવરની. એક એવી શક્તિ જે આપણને સતત શીખવા અને બદલાવાની ક્ષમતા આપે છે. ન્યુરોપ્લાસ્ટિસિટીનો સરળ અર્થ એ છે કે આપણું મગજ પથ્થરની જેમ ફિક્સ નથી, પણ માટી જેવું છે. આપણે જે પણ શીખીએ છીએ, જે પણ અનુભવીએ છીએ, એનાથી એને સતત નવો આકાર મળતો રહે છે. એટલે કે આપણે પોતે જ આપણા મગજના શિલ્પકાર છીએ. આ જ શક્તિને કારણે સ્ટ્રોક પછી કોઈ વ્યક્તિ ફરી બોલતા શીખી શકે છે, અથવા કોઈ સંગીતકારનું મગજ એના વાજંત્ર માટે ખાસ રીતે તૈયાર થાય છે. આપણું મગજ કેટલું લવચીક અને શક્તિશાળી છે એ આનાથી સાબિત થાય છે. સારું, આ બધી વિજ્ઞાનની વાતો તો થઈ, પણ આ જાણકારીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? શક્તિશાળી મગજ ખરેખર બનાવવું કેવી રીતે? ચાલો એના પર આવીએ. જુઓ, સારી ઊંઘ એટલે જાણે કે દિવસભર શીખેલી વસ્તુઓનું સેવ બટન દબાવવું. બીજી બાજુ સતત ટેન્શન આપણા મગજની હાર્ડ ડ્રાઈવને નુકસાન પહોંચાડી શકે છે. અને શીખવા માટે પ્રેરણા અને સાચી રીતે પુનરાવર્તન, આ બંને બહુ જ જરૂરી છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક તો એવું વિચારીએ છીએ કે કાશ કોઈ એવી જાદુઈ ગોળી હોત જે ખાવાથી આપણે રાતોરાત સ્માર્ટ બની જઈએ. પણ શું આવું ખરેખર શક્ય છે? અફસોસ, વિજ્ઞાન કહે છે કે મોટાભાગની બ્રેન બૂસ્ટર ગોળીઓની કોઈ ખાસ અસર નથી થતી. આમાં કોઈ શોર્ટકટ નથી. તો પછી અસલી ઉપાય શું છે? ગોળીઓ કરતાં પણ વધુ અસરકારક છે આ વસ્તુઓ. એમાં પણ ખાસ કરીને કસરત. એ તો મગજ માટે જાણે જાદુઈ ખાતર જેવું કામ કરે છે. એ BDNF નામના પ્રોટીનને વધારે છે, જે મગજમાં નવા જોડાણો બનાવવામાં મદદ કરે છે. તો આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા, ચાલો એ બધાને જોડીને મગજની શક્તિની એક નવી અને સ્પષ્ટ વ્યાખ્યા બનાવીએ. અને સૌથી સારી વાત એ છે કે મગજને મજબૂત બનાવવાની કોઈ ઉંમર નથી હોતી. બાળપણ હોય કે વૃદ્ધાવસ્થા, શીખવાનો અને મગજને વિકસાવવાનો દરવાજો હંમેશા ખુલ્લો રહે છે. આ એક વાત ખાસ યાદ રાખજો, મગજની શક્તિ એના કદમાં નથી,
પણ એના જોડાણોની કાર્યક્ષમતામાં છે. તો આજના વિશ્લેષણનો સાર એ છે કે મગજની શક્તિ એટલે આપણા મગજના નેટવર્કની બદલાતા સમય સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા. આ એક જીવંત અને સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે જ કહેવાયું છે કે મગજની શક્તિ કોઈ તાળું નથી જેને ખોલવાનું છે. એ તો એક ઇમારત છે જેને બનાવવાની છે, એક સિનેપ્સ જોડીને, એક પુનરાવર્તન કરીને અને એક વિચારથી. આપણું મગજ સતત બદલાતું રહે છે. જે રીતે એનો ઉપયોગ કરીશું એવું એ બનશે. તો હવે સવાલ એ છે કે આપણે એનાથી આગળ શું બનાવવા માંગીએ છીએ?